સમાચાર ઊંઝાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઊંઝાના અંડરપાસમાં ભરાયેલા પાણીમાં પિકઅપ ડાલુ ફસાયું છે। ભરાયેલા પાણીમાંથી પસાર થતા પિકઅપ ડાલુ વચ્ચે બંધ પડી ગયું અને વાહનમાં સવાર લોકો સુરક્ષિત પાણીમાંથી બહાર નીકળી ગયા। વરસાદના લીધે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો છે। ઊંઝા પાલિકાએ અંડરપાસમાંથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરી છે, પરંતુ સવાલ એ થાય છે કે વરસાદ બંધ થયા પછી પણ પાણી કલાકો સુધી કેમ ભરાયા રહે છે? કેમ આ પરિસ્થિતિમાંથી સ્થાનિકોને પસાર થવું પડે છે? શું પ્રી મોન્સૂન કામગીરી જે તમે વાયદાઓ આપો છો, તંત્ર જે વાયદાઓ કરે છે એ માત્ર કાગળ પર જ જોવા મળે છે? અને શું કામગીરી થતી હશે એ હવે સવાલો ઉઠે છે, કારણ કે દર વખતે વરસાદ પછી આવી સ્થિતિ જોવા મળે છે। વરસાદમાં હું ધંધો કરીને રાવા જમીન હું બહાર નીકળતો હતો, ઘરે જતો હતો, એ માટે અંદર વરસાદ હતો। વરસાદને કારણે હું 1 વાગે અંદર ગાડીમાં આવ્યો, ફસાઈ ગઈ ગાડી, બંધ પડી ગઈ। હું નીકળ્યો કે હવે હું નીકળવા મજા, બહાર નીકળવા ગયો હું, ભાભીનું હું ને એક નાનો છોકરો, એને 3 જણા બધા બહાર નીકળી ગયા, ગાડી અંદર રહી ગઈ। માણસોને કોઈ તકલીફ નહીં, માણસો સલામત બહાર આવી ગયા છે।